જય ગૌ માતા, જય ભગવાન ધન્વંતરી। મિત્રો, જ્યારે દુનિયા ખૂબ મોટા કેમિકલના ભરડામાં જતી રહી છે ત્યારે એક સાધારણ ચિકિત્સા, સાધારણ આયુર્વેદિક પદ્ધતિ, સાધારણ પંચગવ્ય પદ્ધતિ આ દાદા દાદી અમદાવાદથી આવ્યા છે। અહીંયા કેટલા ટાઈમથી આવ્યા દાદા? અમારે ભાઈ 8 દિવસ થયા ટ્રીટમેન્ટ ચાલી અમારી, અને આજે અમારો 9મો દિવસ છે। અમે જ્યારે આવ્યા ત્યારે જે અમારી સ્થિતિ હતી, મારે ડાયાબિટીસ આજે 25 વર્ષ પહેલાંનો જૂનો રોગ છે, જેને કારણે મારા શરીરમાં સોજા રહેતા હતા, બ્લડ પ્રેશર રહેતું હતું અને નર્વસ સિસ્ટમ વીક પડી ગઈ હતી। આયુર્વેદિક પદ્ધતિથી મારું નિદાન કરી અને જે મને ટ્રીટમેન્ટ આપી એ બદલ મારા શરીરના સોજા સાવ જતા રહ્યા, મારું બ્લડ પ્રેશર ઘણું નોર્મલ થઈ ગયું અને મને ડાયાબિટીસમાં પણ ઘણી સ્થિતિ સારી થઈ ગઈ, સુધરી ગઈ। જે ભાઈએ વાત કરી બહુ પૌરાણિક છે। આપણી બીમારીની બધી જે આપણે કહીએ કે ઓરિજિન ઓફ ધ ટ્રીટમેન્ટ એ આપણી આયુર્વેદિક સિસ્ટમ છે। તમને શું તકલીફ હતી બેન? મને ની પ્રોબ્લેમ હતો, તો ઘરે તો 5 ડગલા મારે ચાલવું હોય તો પણ મને એમ થાય કે મારે નથી જવું, એના બદલે અહીંયા મને જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપી એનાથી આખું શરીર હળવું થઈ ગયું અને એનાથી અત્યારે હું આખો ગૌશાળા સુધી રાઉન્ડ મારવાનું ચાલુ, આખા ખેતરમાં ચક્કર મારવાનું, અને ઊભા થઈને એમ ઈચ્છા જ થઈ જાય કે ગાય પાસે વહી જાઓ એમ। અહીંયાનું જે વાતાવરણ એટલું બધું સાત્વિક છે, ગૌ માતાના જે વાઇબ્રેશન છે અને આયુર્વેદિક પદ્ધતિ, ડૉક્ટર અને જે સ્ટાફ છે એ લોકોની જે પોઝિટિવિટી છે ને, એનાથી જ દર્દી 90% તો રોગ આમનામ જ જતો રહે, 10% એ લોકોએ મહેનત કરવી પડે, એટલું જ ભગવાન એટલું બધી અહીંયા તો આપણે વૈદ્યને પૂછીએ કે આમાં તમે શું સારવાર કરી છે? બેન છે પાયલબેન વઘાસિયા। જય ગૌ માતા। પેશન્ટ આવ્યા એટલે એમની બધી તપાસ કર્યા પછી અંકલ છે એમનું વિરેચન કર્મ કરેલું અને બહેન છે એમનું ઉદ્વર્તન, શેક અને જાનુ બસ્તી, અને બસ અહીંથી જે ડાયટ અને મેડિસિન ઇન્ટરનલી આપેલી, બસ એમાંથી જ ખાલી હજી વિરેચન કર્મ શરૂ થયું છે। અહીંયા હતા એ દરમિયાન એમને કોઈ અંદરથી દવા નથી આપવામાં આવી, બાકીની દવા એક વખત આ શરીર ખાલી ચોખ્ખું થયું, મતલબ શુદ્ધ થયું ત્યાર પછી એટલી એની રાહત છે। ત્યાર પછી હવે દવા શરૂ કરશું એટલે ધીમે ધીમે એમની જે પરિસ્થિતિ છે એમાં ઘણો સુધાર આવશે। બહુ સરસ મિત્રો, ગાય આધારિત વ્યવસ્થા, ભગવાન ધન્વંતરી અને ગોમાતાની ચેતના છે, મનુષ્યનો આમાં કોઈ રોલ નથી। અમે તો માત્ર નિમિત્ત છીએ, કર્મ કરનારા લોકો છીએ અને અમે કાર્ય કરીએ છીએ ભગવાને જે સોંપેલું છે તે। બાકી સાજા તો ભગવાન જ કરે, કોઈને અમારાથી કોઈને સાજા ન કરી શકાય, પણ અમે પ્રયત્ન કરીએ અને મહેનત કરીએ। મિત્રો, ખૂબ પોઝિટિવ વાત છે। આયુર્વેદ છે એ આપણે સંસ્કૃતિની ધરોહર છે। આપણે એલોપેથીના વિરોધી નથી, પણ જ્યાં આયુર્વેદથી થતું હોય ત્યાં આયુર્વેદથી પણ કરવું જોઈએ, એવો અમારો અભિગમ છે ને, એવો અભિગમ સૌએ રાખવો જોઈએ। વંદે ગો માતરમ, ભારત માતા કી જય।